માર્ચ મહિનાની શરૂઆતની સાથે જ ગરમીએ તેનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે। તેવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં હજુ પણ ગરમીના પ્રમાણમાં વધારો થશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે। જોકે ચિંતાની વાત એ છે કે 4 થી 6 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે લોકોએ આખરી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે। માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે, ત્યારે જોવાનું એ રહેશે કે માર્ચ મહિનાના અંતમાં આ પારો ક્યાં પહોંચે છે। અમદાવાદના ઘી કાંટા સ્થિત મેરેજ રજિસ્ટ્રારની ઓફિસ આજે અખાડામાં ફેરવાઈ હતી। લવ જેહાદના મુદ્દે હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા। ઘી કાંટાની રજિસ્ટ્રાર ઓફિસમાં આજે અફરાતફરી મચી જ્યારે હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓને જાણ થઈ કે એક વિધર્મી યુવક પોતાની ઓળખ છુપાવીને લગ્ન કરવા પહોંચ્યો છે। આક્ષેપ છે કે વકીલની મદદથી વિધર્મી યુવકે પોતાનું નામ બદલ્યું હતું અને હિન્દુ યુવતીને પણ ઓળખ છુપાવવા માટે વેશપલટો કરાવવામાં આવ્યો હતો। સંગઠનોનો આક્ષેપ છે કે બંધ બારણે મેરેજ ઓફિસમાં આખું સેટિંગ ગોઠવવામાં આવ્યું હતું। વકીલની ભૂમિકા સામે પણ રોષ વ્યક્ત કરતા કાર્યકરોએ કચેરીમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને લગ્નની પ્રક્રિયા અટકાવી હતી। મેરેજ રજિસ્ટ્રારની ઓફિસમાં થયેલી આ ઘટના સુરક્ષા અને કાયદાકીય પગલાં સામે પણ સવાલ ઊભા કરે છે। શું કોઈ વેશપલટો કરી અને લગ્નનું આ ષડયંત્ર રચી શકે છે? રાજકોટના મેયર નયનાબેનના પતિ દ્વારા કરવામાં આવેલા કથિત રૂપથી ગેરકાયદે બાંધકામનો વિવાદ કોર્પોરેશનની અંદર પહોંચી ગયો છે। રાજકોટ મહાનગરપાલિકામાં આજે રણસંગ્રામ જેવી સ્થિતિ જોવા મળી હતી। મેયર નયનાબેન પેઢરિયાના પતિ સામે ગેરકાયદે બાંધકામના આક્ષેપો સાથે કોંગ્રેસના મહિલા કાર્યકરો અને આગેવાનો મેયરની ચેમ્બર ઉપર હલ્લાબોલ કરવા પહોંચ્યા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ કોર્પોરેશનના સુરક્ષાકર્મીઓએ કોંગ્રેસના કાર્યકરોને અટકાવવાનો પ્રયાસ કરતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી। મેયર પોતાની ચેમ્બરમાં ગેરહાજર હોવા છતાં કાર્યકરોએ અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। આ માથાકૂટ બાદ કોંગ્રેસના કાર્યકરોએ ચેમ્બરની બહાર ધરણા ઉપર બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો। આપણે કલેક્ટરે પણ જવાબ આપી દીધો છે, કાંઈ વાંધો નહીં, સરકારમાં આપણે બધી પ્રોસેસ ચાલુ કરી દીધી છે, બરાબર, અને કલેક્ટર સાહેબે પણ સરસ જવાબ આપી દીધો છે। જો આમાં છે ને હું પડવા માંગતી નથી, સ્વાભાવિક છે, આ બધી પ્રક્રિયા ચાલતી હોય છે, હું આમાં પડવા માંગતી નથી, કોઈનું નામ દઈશ નહીં। બધી માહિતીની જે કાંઈ હોય એ પ્રક્રિયા મેં ચાલુ કરી દીધી છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે સામાન્ય માણસોના દબાણ હટાવતું કોર્પોરેશનનું તંત્ર મેયરના પતિદેવના ગેરકાયદે બાંધકામ સામે આંખ મીચામણા કરી રહ્યું છે। વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં સુરતની જે બેઠકે આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું, તે બેઠક ઉપરથી આજે પોણા 2 વર્ષ બાદ પડદો ઉચકાયો છે। અમરેલીના રાજુલામાં આવેલી સરદાર સ્ટીટ્સ ઇન્ડસ્ટ્રીમાં આજે ગુજરાતનું રાજકારણનું કેન્દ્ર બની છે। વર્ષ 2024માં સુરત લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચનાર નિલેશ કુંભાણીને ત્યાં આજે ભાજપના દિગ્ગજ નેતાઓનો મેળાવજાવ જામ્યો છે। કેન્દ્રીય મંત્રી CR પાટીલની સાથે મંત્રી કૌશિક વેકરિયા, ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી અને અનેક ધારાસભ્યોની હાજરી એવી નવી ચર્ચાનો જન્મ આપ્યો છે। આજે મુલાકાત બાદ એક મોટો ખુલાસો થયો છે કે કુંભાણીએ પોતે જ ફોર્મમાં ખોટી સહીઓ કરીને હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જે તે સમયે કોંગ્રેસ જેમને તે ગદ્દાર કહી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે તે નિલેશ કુંભાણી આજે ભાજપના મોટા ગદ્દાર નેતાઓ સાથે જોવા મળતા સુરતની બિનહરીફ જીત પાછળના સમીકરણ હવે સ્પષ્ટ થઈ રહ્યા છે। સુરતની બેઠક ઉપરથી મુકેશ દલાલની બિનહરીફ જીત માત્ર સંયોગ ન હતું, પરંતુ રાજકીય પાર્ટીઓનો મજબૂત વ્યૂહરચના હતું, જે આ મુલાકાત પરથી સાબિત થયું છે। હવે એ જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં નિલેશ કુંભાણી કેસરીઓ ધારણ કરે છે કે નહીં, તે હવે જોવાનું રહ્યું। ફૂડ અને ડ્રગ્સ વિભાગના કડક નિયમ હોવા છતાં અમદાવાદના ડેરી ઉદ્યોગમાં મોટી બેદરકારી સામે આવી। બેચ નંબર અને તારીખ વગરનું દૂધનું વેચાણ કરતા ગ્રાહકોમાં ભારે રોષ। અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા નાગરિકોના ઘરે આજે જે દૂધની થેલીઓ પહોંચી તેના પર કોઈ જ વિગતો નહોતી। નિયમ મુજબ દરેક ખાદ્ય પદાર્થ અને ખાસ કરીને દૂધ જેવી વસ્તુ પર તે ક્યારે પેક થયું છે અને ક્યાં સુધી વાપરી શકાય તે લખવું ફરજિયાત છે। ગાયત્રી ડેરીની આ થેલીઓ પર કોઈ સ્ટેમ્પ ન હોવાથી દૂધ કેટલું જૂનું છે તે જાણવું ગ્રાહકો માટે અશક્ય બન્યું હતું। આ બાબતે જ્યારે ડેરીના કર્મચારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે વિચિત્ર બચાવ કર્યો હતો। મશીનની ખામી ગણાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા તે કેટલા અંશે યોગ્ય છે, ત્યારે ફૂડ વિભાગ આવી ડેરીઓમાં તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। સુરતીવાસીઓ જે દૂધ અને આઈસ્ક્રીમ હોશે આરોગ્ય છે તે હવે શંકાના દાયરામાં છે। આરોગ્ય વિભાગે લીધેલા ખાદ્ય પદાર્થના 10 નમૂનાઓ ફેલ થયા છે।
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે તાજેતરમાં વિવિધ ડેરીઓ અને આઈસ્ક્રીમ પાર્લર પર દરોડા પાડી નમૂના લીધા હતા. લેબોરેટરી ટેસ્ટ બાદ જે રિપોર્ટ સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. સિંગનપુર રોડની શ્રીનાથ દૂધ ડેરી, બમરોલીની શ્રી કૃષ્ણ ડેરી, ઉરની A1 અને મા ચામુંડા ડેરી તેમજ નાનપુરાની ભાગ્યલક્ષ્મી ડેરીના નમૂના ફેલ જાહેર થયા છે. આ ઉપરાંત પાંડેસરામાં SK પટેલ તબેલો, અબ્રામા રોડની રાધે દૂધ મંદિર અને પાર્લે પોઈન્ટ વિસ્તારના જાણીતા સિદ્ધિ આઈસ્ક્રીમના સેમ્પલ પણ ગુણવત્તાના ધોરણે ઊણા ઉતર્યા છે. માનનીય કમિશનર સાહેબ, માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ, હેલ્થ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દૂધનો વેચાણ કરતી, સંગ્રહ કરતી અને ઉત્પાદન કરતી સંસ્થાઓ, આઈસ્ક્રીમનું ઉત્પાદન કરતી સંસ્થાઓ વગેરેના નમૂના લેવાની એક ડ્રાઈવ રાખવામાં આવી હતી. જે ડ્રાઈવ પૈકી 9 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. કઈ ડેરીઓના સેમ્પલ ફેલ થયા છે અને સામા ફેલ થયા છે અને આમાં શું ભેળસેળ હતું અને કઈ રીતના અગર ભેળસેળ લોકો આરોગે તો તેને શરીરને નુકસાન થાય છે? સિદ્ધિ આઈસ્ક્રીમ, શ્રીનાથ દૂધ ડેરી, શ્રી કૃષ્ણ ડેરી, A1 ડેરી, મા ચામુંડા ડેરી, શ્રી ભાગ્યલક્ષ્મી ડેરી, SK પટેલ ડેરી, એક તબેલામાંથી લીધેલું તે પણ સબ સ્ટાન્ડર્ડ આવેલું છે અને રાજે દૂધ મંડળી, આ બધાના સેમ્પલો સબ સ્ટાન્ડર્ડ આવેલ છે. તેમાં સોલિડ નોટ ફેટ અને મિલ્ક ફેટ બંનેનું પ્રમાણ ઓછું જણાઈ આવેલ. ત્યારે આરોગ્ય વિભાગે સ્પષ્ટપણે કહ્યું છે કે આ તમામ સંસ્થાઓના વિરુદ્ધમાં આરોગ્ય ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભાવનગરની સરકારી સિવિલ હોસ્પિટલમાં પેશન્ટ કેર એરિયામાં ઇન્ટર્ન તબીબો દ્વારા જે રીલ બનાવીને વાયરલ કરવામાં આવી હતી તે ઇન્ટર્ન તબીબોને ભારે પડી છે. 15 જેટલા ઇન્ટર્ન તબીબોને નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવ્યો છે. ભાવનગર સરકારી મેડિકલ કોલેજની 2020ની બેન્ચના 15 જેટલા ઇન્ટર્ન તબીબોએ સિવિલ હોસ્પિટલના પેશન્ટ કેર એરિયામાં એટલે કે જ્યાં દર્દીઓની સારવાર ચાલતી હોય તેવા પ્રતિબંધિત વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામની રીલ બનાવીને વાયરલ કરી હતી. આ રીલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને નિયમોનું ઉલ્લંઘન કરનાર તબીબો સામે મેડિકલ કોલેજના ડીન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. ડીન દ્વારા તમામ 15 જેટલા ઇન્ટર્ન તબીબોને કારણદર્શક નોટિસ ફટકારી લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પેજ પર આ રીલ્સ અપલોડ કરવામાં આવી હતી તે પેજને પણ તાત્કાલિક અસરથી ડિલીટ કરાવાયું છે. તબીબી આલમમાં આ શિસ્તભંગની ઘટનાને લઈને ભારે ચર્ચાઓ છે તે જાગી છે. હોસ્પિટલ છે, સેવાનું ધામ છે, કોઈ મનોરંજનનું સાધન નથી. ત્યારે જે ઇન્ટર્ન તબીબો દ્વારા જે પેશન્ટ કેર એરિયામાં રીલ બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી હતી તે મામલે ડીન છે તે કડક થયા છે અને જે ઇન્ટર્ન તબીબો છે તેની શાન ઠેકાણે લાવવા માટે તેને નોટિસ આપીને ખુલાસો પૂછવામાં આવ્યો છે. દરેક ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારનું સપનું હોય છે પોતાનું ઘર, પરંતુ જામનગરમાં સ્થિતિ કંઈ અલગ જ જોવા મળી રહી છે. આવાસના મકાનો લેવા કોઈ નથી તૈયાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ ગરીબ પરિવારો માટે અનેક આવાસો બનાવવામાં આવ્યા, જેમાં મયુરનગર, એમપીસા ઉદ્યોગનગર અને હાપા જેવા વિસ્તારોમાં EWS અને LIG પ્રકારના ફ્લેટ્સનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં 3 લાખથી લઈને 7.50 લાખ સુધીની કિંમતના કુલ 154 આવાસ આજે પણ ખાલીખમ છે. મુખ્ય કારણ એ છે કે આ આવાસો સ્લમ વિસ્તારોની આસપાસ છે અને 1 બેડ હોલ કિચનની સુવિધા સામે ભાવ ઊંચા હોવાનું લોકો માની રહ્યા છે. સ્લમ હાઉસિંગ શાખા વારંવાર ફોર્મ બહાર પાડે છે, પરંતુ ખરીદનાર કોઈ મળતું નથી. એક તરફ સ્લમ વિસ્તારોમાં મકાનો કોઈ લેતું નથી, તો બીજી તરફ શહેરના પોશ વિસ્તારો ગણાતા સરુસિદ્ધન રોડ, એમ્યુઝન પાર્ક અને યુવા પાર્ક જેવા વિસ્તારોમાં સ્થિતિ તદ્દન ઉલટી છે. જો અહીં કોઈ એક ફ્લેટ ખાલી પડે તો તેની સામે 50 જેટલી અરજીઓનો ફળકલો થાય છે. આમ જામનગરમાં ઘરના ઘરની યોજના હવે વિવાદોના ઘેરામાં છે. એક તરફ પોશ વિસ્તારમાં મકાન મેળવવા પડાપડી થાય છે, તો બીજી તરફ સ્લમ વિસ્તારના 154 આવાસો ખંડેર બનવાની રહ્યા છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ખેલાયેલા જંગની જ્વાળાઓ વડોદરાના ઉદ્યોગો સુધી પહોંચી છે. યુદ્ધને કારણે વિશ્વની સપ્લાય ચેન ખોરવાઈ છે. વડોદરાના એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ પર આની અસર પડી રહી છે. વડોદરા એશિયાનું મોટું ઇલેક્ટ્રિકલ હબ ગણાય છે, પરંતુ ઈરાન ઇઝરાયલ યુદ્ધે અહીંના ઉદ્યોગકારોની ઊંઘ હરામ કરી દીધી છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ ક્લબના ચેરમેન કૌશલ ગુપ્તાના જણાવ્યા અનુસાર જો આ યુદ્ધ 1 મહિનો પણ ચાલશે તો વડોદરાના ઉદ્યોગોને 500 કરોડથી વધુનું નુકસાન થવાની શક્યતા છે. વડોદરાના અંદાજે 1000થી વધુ નાના મોટા ઉદ્યોગોને આની માઠી અસર થશે. સૌથી પહેલાં તો યુદ્ધ કાયમ વિનાશ જ લાવે છે અને આ યુદ્ધ પણ વિનાશના લાવે એવી શક્યતા છે. 3 દિવસ થઈ ગયા, ઘણા બધા જહાજો તમે જુઓ તો મિડલ ઇસ્ટમાં રોકાઈ ગયા છે. સ્ટ્રેટ ઓફ હોર્મઝ જે મેઇન ખાડી છે જ્યાંથી બધા જહાજો પસાર થાય છે એ ઈરાને બંધ કરી દીધું છે. ઇન્સ્યોરન્સ કોસ્ટ જે આપણી જહાજો આવે છે એમાં જે માલ સામાન આવે છે, ઇન્સ્યોરન્સ કોસ્ટ ખૂબ વધી ગઈ છે. જહાજોનો પરિવહન કોસ્ટ ખૂબ વધી જશે. એટલે જો આ યુદ્ધ 1 મહિનો પણ ચાલ્યો તો હું માનું છું કે બધી વસ્તુમાં
કમસે કમ 15 થી 20% વધારો આવશે એવું મારું માનવું છે. અને ગુજરાતની અંદર વડોદરા જે શહેર છે એ ઇલેક્ટ્રિકલ હબ છે. આજે ટ્રાન્સફોર્મરની ફેક્ટરી જુઓ, કેબલની ફેક્ટરી જુઓ, સિગ્નલિંગની ફેક્ટરી જુઓ, મોટરની ફેક્ટરી જુઓ, એન્જિનિયરિંગ આઇટમ અને ઇલેક્ટ્રિકલ આઇટમનો ગુજરાત હબ છે, ફાર્માસ્યુટિકલનો હબ છે, કેમિકલનો હબ છે. આ બધી વસ્તુઓ જ્યારે મોંઘી થઈ જશે તો બીજા લોકો પણ બીજું અલ્ટરનેટ જોશે. એટલે આપણને મારો એવું માનવો છે કે લગભગ 400 થી 500 કરોડ રૂપિયાનો ફટકો આપણા વડોદરા ડિસ્ટ્રિક્ટને પણ પડી શકે છે એવું મારું માનવું છે. હાલ તો વડોદરાના ઉદ્યોગકારો થોભો અને રાહની નીતિ અપનાવી રહ્યા છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થપાય છે કે પછી આર્થિક સંકટ વધુ ઘેરું બને છે. રાજકોટમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. એસઓજીએ દરોડા પાડી ઘી ઝડપી પાડ્યું. ગોમટા ચોકડી પાસે મિલ્ક પ્રોડક્ટમાં કાર્યવાહી કરવામાં આવી. 258 કિલો ઘી ઝડપી પાડવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી વિભાગે નમૂના લઈને તપાસ હાથ ધરી. તહેવારો ટાણે ભેળસેળિયા તત્વો પર કડક તવાઈ હાથ કરવામાં આવી છે. લેબોરેટરી રિપોર્ટ બાદ હવે આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે. એસઓજી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. મહેસાણાના ઊંઝામાં નકલી જીરાનો પર્દાફાશ કરાયો. સીવી ગામમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા અને આ ગામમાં 24,000 કિલો શંકાસ્પદ જીરું જપ્ત કરવામાં આવ્યું. સફેદ પાવડરનું મિશ્રણ કરીને વેચાણ કરવામાં આવતું હતું. કરોડોની કિંમતનો મુદ્દામાલ હાલ જપ્ત કરાયો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે અહીંયા ખુલ્લેઆમ ગંભીર ચેડા થઈ રહ્યા છે. અત્યારે નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. ઊંઝા પાટણ હાઈવે પર આવેલા સીહી ગામમાં ફૂડ વિભાગે આ રેડ પાડી. ઉનાળાના ધોમધકતા તાપમાં શહેરીજનોને રાહત મળે તે માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. શહેરમાં આવેલ 60 પૈકી 54 જેટલા ફુવારા શરૂ કરવામાં આવશે. સાથે જ એએમટીએસ અને બીઆરટીએસના મુસાફરો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. 15 માર્ચથી આ સેવાનો પ્રારંભ કરાશે. ઉપરાંત શહેરમાં વિવિધ ઠેકાણે ઠંડા પાણીની પરબની વ્યવસ્થા કરતી સેવાભાવી સંસ્થાઓ સાથે પણ બેઠક કરવામાં આવશે. 60 જેટલા જે ફુવારા આવેલા છે એમાંથી 54 જેટલા ફુવારા એ ચાલુ કન્ડિશનમાં આવનાર સમયગાળા દરમિયાન ચાલુ થઈ જશે. 6 ફુવારાની અંદર નાના મોટા રિપેરિંગ કામ કરવાના છે એ પણ પૂરા થઈ જશે. 6 લાખ મુસાફરો એએમટીએસ અને બીઆરટીએફની અંદર મુસાફરી પર ડે કરતા હોય છે એ લોકોને પણ એએમટીએફના બસ સ્ટેન્ડ ઉપર, બીઆરટીએફના બસ સ્ટેન્ડ ઉપર ઠંડુ પાણી મળી રહે એ માટે 15 માર્ચથી એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એએમસી દ્વારા ગોતા પાસે અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટેનું આયોજન કરાયું છે. આઈસીબી ફ્લોરા ગાર્ડન પાસે પાર્ક બનાવવા માટે ટેન્ડર કરવામાં આવ્યું. એએમસીએ પ્રતિ ચોરસ મીટર 300 રૂપિયા ભાડું એજન્સી પાસેથી વસૂલ કરવાનું નક્કી કર્યું છે. કોર્પોરેશન વર્ષે માત્ર 16 લાખ ભાડામાં જગ્યા અમ્યુઝમેન્ટ પાર્ક માટે આપવામાં આવ્યું, જે 1 વર્ષમાં તૈયાર થશે અને 22થી વધુ અલગ અલગ રાઇડ બનાવાશે. પાર્કની રાઇડ અને ટિકિટમાં 25% એએમસીને આપવાના રહેશે. ગાર્ડનની અંદર બાળકો આવતા હોય છે પરિવાર સાથે, તો એને અમ્યુઝમેન્ટ પાર્કનો પણ લાભ મળે એ માટે આઈસીબી ફ્લોરા ગાર્ડનની બાજુના જગ્યાની અંદર અમ્યુઝમેન્ટ પાર્ક માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેની અંદર 2 એજન્સી એ આની અંદર ક્વોલિફાય કર્યું હતું. અને એમાં સુપરસ્ટાર અમ્યુઝમેન્ટને H1 રહેતા એમને આ ટેન્ડર આપવામાં આવ્યું છે. એમાં એન્યુઅલ બેઝ રેન્ટલ એટલે પર સ્ક્વેર મીટર આપણું જે ભાડું છે એ પણ કોર્પોરેશન વસૂલ કરવાનું છે. આ તરફ અમદાવાદમાં પોલીસ પર હુમલો કરનારનો વરઘોડો કાઢવામાં આવ્યો. કાગડાપીઠ પોલીસે આરોપીને પાઠ ભણાવ્યો અને આરોપીનો દોરડા સાથે બાંધીને સરઘસ કાઢવામાં આવ્યું. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું. દાદાગીરી કરનાર તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સ્થળ તપાસ કરીને ગુનાનું પંચનામું કરવામાં આવ્યું. તો આ એ શખ્સ છે, પોલીસ કોન્સ્ટેબલ પર તેણે હુમલો કર્યો હતો. હવે આ કાગડાપીઠ પોલીસે આ આરોપીનો વરઘોડો કાઢ્યો, તેને કાયદાનું ભાન કરાવ્યું અને અન્ય આવા અસામાજિક તત્વોમાં ખોફ પેસે, કાયદાનો ડર પેસે એ માટે જાહેરમાં આવી રીતે વરઘોડો કાઢવામાં આવ્યો. કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મજૂરગામ વિસ્તારમાં પોલીસ ઉપર જીવલેણ હુમલો બુટલેગરો દ્વારા કરવામાં આવ્યો હતો અને તે 3 આરોપીઓ છે તેની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને કાયદાનું ભાન કરાવવા માટે થઈ અને આ આરોપીઓ જે છે
તેને જે જગ્યાઓ ઉપર બનાવ બન્યો હતો ત્યાં લઈ આવી અને તેનો વરઘોડો છે તે કાઢવામાં આવ્યો છે અને તેનામાં પોલીસની બીક રહે, કાયદાનું ભાન રહે તેના માટે થઈ અને જે સ્થળ ઉપર તેના દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી અને એ જ સ્થળ ઉપર અહીં તેમને લાવવામાં આવ્યા છે અને હાલ અહીં તેનો વરઘોડો જે છે તે કાઢવામાં આવી રહ્યો છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ભારતના શહેરોમાં દેખાયું. બપોરે 3 વાગ્યાથી ચંદ્રગ્રહણ શરૂ થયું હતું અને વિશ્વભરમાંથી બ્લડ મૂનની સુંદર તસવીરો સામે આવી છે. સાંજે 7 વાગ્યા સુધી આ ગ્રહણ રહ્યું. બપોરથી લાગેલું સૂતક પૂર્ણ થયું અને ભારતના અનેક શહેરોમાં આવા બ્લડ મૂનના આકાશી દ્રશ્યો દેખાયા. તો વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ કે જે ભારતના આકાશમાં દેખાયું હતું, બ્લડ મૂનના આ મનમોહક નજારો, મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા. ભારતના અનેક શહેરોમાં આ ચંદ્રગ્રહણ દેખાયું હતું અને તેની તસવીરો અલગ અલગ જગ્યાએથી સામે આવી રહી છે.